आफ्टर 12th में IELTSની એક્ઝામ આપી અને બેન્ડ્સ આવી ગયા અને મારો ભાઈ પણ લાસ્ટ યર ગયેલો છે. એની ફાઇલ પણ ભરત પંચાલ એજ્યુકેશન સેન્ટર પરથી જ કરેલી હતી, એટલે અમને ટ્રસ્ટ હતો એમના પર. મીનવાઇલ મારા સન માટે અમે એન્જિનિયરિંગ એનું પૂરું થયું પછી અમે એનું IELTS ને બધું એચીવ થઈ ગયું. IELTSમાં ફાઇલ અમે ભરત સરને એજ્યુકેશનમાં મૂકેલું અને એમાં પણ આપણને સક્સેસ મળ્યું. એ અત્યારે કેનેડામાં છે. મારી ડોટર પણ 12th સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી એને લાગ્યું કે મારે પણ હવે ડૉક્ટરી માટે ત્યાં આગળ કેનેડા જવું છે, તો એણે ફિઝિયોથેરાપીનો કોર્સ લીધો અને IELTSમાં બેન્ડ એચીવ કર્યા. ભરત પંચાલ એજ્યુકેશનમાં અમે આ રીતના ફાઇલ મૂકી. એમના હાર્ડવર્કથી અમને ફાઇનલી વિઝા મળી ગયા છે. એકચ્યુઅલી અમે લોકો અમદાવાદમાં જ છીએ, છતાં પણ અમને ભરત પંચાલ સર પર ટ્રસ્ટ વધારે હતો, એટલે અમે અમને વિઝિટર વિઝા પણ અહીંયાથી જ મળેલા છે. પ્લસ સનનું પણ ત્યાં અહીંયાથી મળ્યું અને ડોટરના પણ વિઝા અમને અહીંયાથી મળ્યા, એટલે અમને વધારે પડતો ટ્રસ્ટ હતો. એટલે અમે અને બીજું કે ભરત સરની આખી ટીમ બહુ સરસ રીતે સપોર્ટ કરે છે. બધાનો અમને ખૂબ જ સારો એવો સપોર્ટ હતો. તો પર્સનલી પણ અમે લોકો થેન્ક યુ સો મચ કહેવા માંગીએ છીએ કે અમને ખરેખર બહુ રીતે સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સો મચ.